વરસાદ થયો છે। અંબાજી, દાંતીવાડા અને ધાનેરામાં વરસાદ જોવા મળી રહ્યો છે। અંબાજી પંથકમાં વરસાદી માહોલ છે। અનેક વિસ્તારોમાં શરૂ થયો છે વરસાદ। વરસાદથી પંથકના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી ગઈ છે। મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થયો, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ રહ્યો છે। રાહ જોઈ રહ્યું હતું ઉત્તર ગુજરાત, તે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અનેક વિસ્તારોમાં સારો વરસાદ છે। ઉત્તર ગુજરાતના જો જિલ્લા પ્રમાણે જોઈએ તો બનાસકાંઠાની અંદર અંબાજી, દાંતીવાડા અને ધાનેરામાં વરસાદ છે। અંબાજી પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારો પણ એવા છે કે જ્યાં વરસાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ, બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમીરગઢ તાલુકામાં વરસાદ, તાલુકાના બાલુંદ્રા, અરનીવાડા, અવાડા, માનપુરિયામાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખારા વાગોરિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું આવ્યું છે। દિવસભરના ઉકળાટ બાદ વરસાદથી લોકોને રાહત મળી છે। હજુ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોને સારા વરસાદની રાહ છે, પરંતુ જે વરસાદ વગરનું ઉત્તર ગુજરાત રહ્યું હતું ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેનાથી ખેડૂતો પણ આશાસ્પદ થયા છે। બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો, જેમાં બાલુંદ્રા, અરનીવાડા, માનપુરિયા તમામ વિસ્તારો સામેલ થઈ રહ્યા છે। તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠા જિલ્લાના ઘણા ગામોમાં પણ વરસાદી માહોલ છે। જે રીતે આપણે જણાવ્યું તે પ્રમાણે અનેક એવા અન્ય ગામો છે કે જ્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરોની વાત કરીએ તો શહેરોમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। પાલનપુર શહેરમાં પણ બપોર બાદ વરસાદ શરૂ થયો છે। ખેમાણા, સોનગઢ, મલાણા, આત્રોલી, ભૂતેડીમાં વરસાદ, લુણવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી ગયો છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ખેમાણા, સોનગઢ, મલાણા તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠામાં પાલનપુર બાદ ગઢ અને ધાનેરામાં પણ વરસાદ થયો છે। સવારથી વાદળછાયું વાતાવરણ હતું, લોકો વરસાદની રાહમાં હતા। વાતાવરણમાં બદલો આવી ગયો અને જે વરસાદી માહોલ હતો તે એકદમ ગાજવીજ સાથે, ભારે પવન સાથે વરસાદ લઈને આવી ગયો। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, જેઓ લાંબા સમયથી ઇંતજારમાં હતા, સમય રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સારો વરસાદ થશે, ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે। તો બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ જામ્યો છે વરસાદી માહોલ। દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો, ન ફક્ત વરસાદ, ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલના દ્રશ્યો છે। ધાનેરા અને દાંતીવાડામાં પણ વરસાદ થયો છે। ધાનેરાના બાપલા, વાચોલ, બોર્ડર, કુંડી સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। દાંતીવાડાના પાથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થઈ ગયો છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદે દસ્તક દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાવણી લાયક વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા બંધાઈ ગઈ છે। તો બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી, સાર્વત્રિક ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। વરસાદને લઈને દિયોદરમાં ધોધમાર વરસાદ, દિયોદરની બજારોમાં વરસાદી પાણી ભરાયા। બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ, ગરમી અને ભારે બફારા બાદ લોકોને ઠંડક મળી છે। કેટલાક ભાગોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત છે, પરંતુ મોટાભાગના વિસ્તારોની અંદર બનાસકાંઠાના જે દ્રશ્યો છે, જેમ કે દિયોદર પંથકના દ્રશ્યો આપ જુઓ કે જાણે રસ્તાઓ જે છે તે સુમસામ થઈ ગયા છે। ભારે વરસાદને કારણે બજાર તરબોળ થઈ ગઈ છે, પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ધમાકેદાર એન્ટ્રી દિયોદરની અંદર જોવા મળી રહી છે। આસપાસના વિસ્તારમાં જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ ટૂંક સમયમાં વરસાદ પહોંચી જાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। જે રીતે ભારે વરસાદ દિયોદરમાં થયો છે, આસપાસના વિસ્તારમાં પણ જલ્દી જોવા મળશે। તો ઉત્તર ગુજરાતમાં મેઘ સવારી, 4 અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અંબાજી, અમીરગઢ, વરસાદી માહોલ ત્યાં પણ જોવા મળી રહ્યો છે। ન ફક્ત ગ્રામ્ય વિસ્તારો પરંતુ શહેરમાં પાલનપુરમાં પણ સારો એવો વરસાદ છે। ધાનેરા, બનાસકાંઠામાં પણ સારો વરસાદ છે અને દિયોદરના દ્રશ્યો તો આપણે જે રીતે જોયા તે પ્રમાણે બજારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બપોર બાદ મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, ધાનેરા, પાલનપુર, અમીરગઢ અને અંબાજીના। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા લાંબા સમયથી જે ઇંતજારમાં હતું, જે રાહ જોઈ રહ્યું હતું, તે સમય આવી ગયો છે। સારો એવો વરસાદ સમગ્ર જિલ્લામાં છે। ચોક્કસથી સિદ્ધાર્થ, લોકો ગરમી અને બફારાથી મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે ખેડૂતો જે છે તે કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા અને આજે બપોર બાદ બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદી માહોલ છવાયો છે અને બનાસકાંઠા જિલ્લામાં અત્ર તત્ર સર્વત્ર અત્યારે વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને લોકોને ગરમીથી પણ રાહત મળી છે અને ખેડૂત
થઈ છે કે આજે સારો એવો વાવણી લાયક વરસાદ પડશે। ખાસ કરીને વાત કરીએ દિયોદરની, તો દિયોદરમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના લીધે વીજળી પણ ઘટી છે અને દિયોદરની બજારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે। તે ઉપરાંત ધાનેરા શહેરી વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। તે ઉપરાંત ધાનેરા અને દાંતીવાડા પંથકના જે ગ્રામીણ વિસ્તારો છે, બાપલા, વાછોલ, બોર્ડર, કુંડી સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદને લઈને ખેડૂતોને જે વાવણીની આશા છે તે અત્યારે આશા બંધાઈ છે અને લોકોને હશે ઉકળાટ અને ગરમીથી રાહત પણ મળી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કિશોર। તો આ દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છો, ઉત્તર ગુજરાતના અંબાજી, અમીરગઢ, પાલનપુર, ધાનેરા, દિયોદર તમામ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો હાલના દ્રશ્યો કે ઉત્તર ગુજરાત કે જ્યાં આગળ જે રીતે કિશોરે પણ જણાવ્યું કે તમામ વિસ્તારોની અંદર રાહ જોવામાં આવી રહી હતી કે ક્યારે સારો વરસાદ થાય, મેઘ સવારી આવી પહોંચે અને મેઘ સવારી દિયોદરની અંદર પણ આપ જોશો દ્રશ્યોમાં તો એ જોવા મળશે કે દિયોદરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદની રાહ જોવામાં આવી રહી હતી। તે બનાસકાંઠાના તમામ તાલુકાઓની અંદર, ગામની અંદર, શહેરની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી પણ આગાહી છે આગામી સમયમાં કે અહીંયા બનાસકાંઠા હોય કે સાબરકાંઠા, અરવલ્લી આ તમામ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે। એટલે કે ઉત્તર ગુજરાત કે જે હજી ભીંજાયું નથી તે ભીંજાઈ જશે, કારણ કે ચોમાસું તેની ગતિ પકડી ચૂક્યું છે। દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને હવે વારો છે ઉત્તર ગુજરાતનો અને આગામી 48 કલાકમાં આ મેઘ સવારી સમગ્ર ગુજરાતને પણ ધમરોળશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત જે વરસાદની રાહ જોઈ રહ્યું છે, ખેડૂત ભાઈઓ જે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યાં પણ મેઘ સવારી આવી પહોંચશે। દ્રશ્યો અંબાજી પંથકના હાલના જે આપ જોઈ રહ્યા છો, હજી પણ અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। પણ વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। રોડ પર વરસાદી પાણીના વહેણ જોવા મળ્યા છે। તો બનાસકાંઠાની બજારોમાં કઈ રીતે વરસાદી પાણી ભરાયા છે તેની તસવીરો આપ જુઓ। હજુ શરૂઆતી વરસાદ છે અને એવામાં લોકોને પરેશાની, દુકાનદારોને ખાસ કરીને પરેશાની, કારણ કે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે લોકો ખરીદી કરવા માટે પણ નથી આવી રહ્યા, એટલે વેપાર પર પણ અસરો જોવા મળી રહી છે। જિલ્લાના તમામ તાલુકાઓ આ રીતે પ્રભાવિત જોવા મળ્યા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને એકાએક વરસાદની શરૂઆત થઈ। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા। હજુ શરૂઆતનો વરસાદ છે એટલે લોકો પણ આશા રાખી રહ્યા છે કે પ્રશાસનની જે કામગીરી હતી તે આ વખતે જમીની હકીકતમાં દ્રશ્યમાન થાય। બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વેપારીઓને પણ નુકસાન થવાની ભીતિ છે। ઝડપથી પાણી ઓસરી જાય તેવી વેપારીઓ રાહ જોઈ રહ્યા છે, પરંતુ 8 વાગ્યા સુધી બનાસકાંઠા માટે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। જોરદાર પવનની ગતિ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે તેવી આગાહી છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ। બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। દિયોદરમાં ધોધમાર વરસાદ, દિયોદરની બજારોમાં વરસાદી પાણી ભરાયા। બફારા બાદ લોકોને ગરમીથી રાહત મળી છે। કેટલાક ભાગોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં હજુ પણ મેઘરાજાની એન્ટ્રી નથી જોવા મળી, એટલે ખેડૂતો ચિંતિત થયા છે ક્યારે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જશે। બનાસકાંઠામાં તેની રાહ જોવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે। બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। અમીરગઢ તાલુકામાં વરસાદી વાતાવરણ। તાલુકાના બાલુંદ્રા, અરનીવાડા, અવાડા, માનપુરિયામાં વરસાદ ખાબક્યો। ખારા, વાગોરિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું નોંધાયું। દિવસભરના ઉકળાટ બાદ વરસાદથી લોકોને રાહત મળી। હજુ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોને સારા વરસાદની રાહ છે। બનાસકાંઠામાં પાલનપુર બાદ ગઢ અને ધાનેરામાં વરસાદ વરસ્યો। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ। બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। ધાનેરા અને દાંતીવાડામાં વરસાદ ખાબક્યો। ધાનેરાના બાપલા, વાછોલ, બોર્ડર, કુંડી સહિતના ગામો પ્રભાવિત જોવા મળ્યા। દાંતીવાડાના પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ દસ્તક દેતા વાતાવરણમાં ઠંડકનો અનુભવ લોકોને થયો। વાવણી લાયક વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ?
આપણે જણાવ્યું કે દિયોદરમાં છેલ્લા 1 કલાકની અંદર 55 mm જેટલો વરસાદ જે તે વરસ્યો છે. આમ 1 કલાકમાં દિયોદર પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર દિયોદરની બજારોમાં પાણી ભરાઈ ગયા છે. તે ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે. જ્યારે દાંતાની વાત કરીએ તો દાંતામાં 68 mm જેટલો જે વરસાદ છે તે વરસ્યો છે આજે દિવસ દરમિયાન. જ્યારે ધાનેરામાં 1 કલાકની અંદર 19 mm જેટલો વરસાદ વરસ્યો છે. આમ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને દિયોદરમાં વરસાદને લઈને અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. ત્યારે કાંકરેજ વિસ્તારમાં પણ ગ્રામીણ વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત ડીસા, પાલનપુર અને દાંતીવાડા પંથકના ગ્રામીણ વરસાદમાં પણ સારો એવો વરસાદ થતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જ્યારે સમગ્ર પંથક આભાર કિશોર, જાણકારી આપવા માટે. બનાસકાંઠા જિલ્લાના ઘણા ગામોમાં વરસાદી માહોલ. પાલનપુર શહેરમાં બપોર બાદ વરસાદ ખાબક્યો. ખેમાણા, સોનગઢ, મલાણા, આંત્રોલી, ભૂતેડીમાં વરસાદ વરસ્યો. લુણવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રભાવિત થયા છે વરસાદથી. ભારે પવન અને ગાજવીજ સાથે અહીં વરસાદી માહોલ જામ્યો છે.